હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, રામ રામ. કરતી તો મેન રામભાઈ બ્લોગ ચાલુ. અમે કરતા હતા કલર અહીંયા ને કલર કરતા કરતા આપણે ભાણેજ બારોબાર ગયો પીસળ મારવા, દેખી ગયા રામભાઈ. શું કે રામભાઈ મજામાં? મોજ મોજ. હા વાલે બીજું બસ જો હાલ્યા રાખે. તારા વાવડ થયા તો પૂગી આવ્યા પર અમારે મળે આવી આનંદ યાર. હા, એકદમ બહુ મસ્ત મજાનું. એટલે એવું હે. હવે જામનગર ભેગા હતા, નાયણા હતા ત્યાં કમો જઈને આવતો રાતા ઉતારી દીધો ખાંડમાં. એ પણ આમાં તમને શોર્ટ વિડીયોમાં જોવા મળશે. રામભાઈ ને અમારી કોમેડી એ પણ તમે થયા છે કઈ. હા જોજો ને, લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કર્યા વિના જતા નહીં. બાકી તો જાઓ કલર કામ હાલે અમારે એકદમ બગડાતી જાઓ. તેજભાઈ જઈને આમાં પીછડામાં આપણો રાણાભાઈ ઉતારે આમ. હા એટલે એમ થયું ભાઈ. અમારે હે ને ભાઈ બારોબારની ઓહરી હવે ચાલુ કરી અહીંથી અત્યારે. રામભાઈ આગળ આવી ગયા. આગળ રામભાઈ જો પીસળો લઈને જામે પડે કે રોલિયું લઈને રોલિયું ત્યાં રાખ્યો અમે એના સારું. રામભાઈ થઈ ગઈ એન્ટ્રી અહીંયા. ફાકી બનાવીને આગળ ચડી જવાનો હે રામભાઈ. આવાજ કરવાનો છે પેલા તેડાવો છો તમે તો કલર ના કરો તમે, કલર ના કરો. થાકી થાય ફાકી ખાવા એનો કંઈ વાંધો નથી. બાકી જાઓ અમારે કામ થઈ ગયું એકદમ કમ્પ્લીટ. માટ બાટ ને કેમ લાદી લાગી ગઈ હે. આ રૂમે થઈ ગયો કમ્પ્લીટ. જો બાકી રહોડું એકદમ રેડી કમ્પ્લીટ. રહોડામાં પડ્યો થોડોક માલ સામાન નાખી દીધો હોય ક્યાંય ઓલા કલરનું કામ હાલે ને કબાટ બબાટ ને થઈ ગયા એકદમ કમ્પ્લીટ. હાવ રેડી. ને મેં કીધું હતું કે એકદમ કમ્પ્લીટ થાય ત્યારે બતાડી, એટલે થઈ ગયું અહીંયા એકદમ કમ્પ્લીટ. ખોરાક માટીઓ આવી જાય મેં અંદર માળે બારીયું માર તેજભાઈ આવી. આપણું તગારું અહીં ભરત પડ્યું. પોપટી કલર છે, કેવો લાગે કામ હે કોમેન્ટમાં જા બતાવજો. કમો અમારો ભાઈ હમણાં થોડોક તાવ આવતો કમાને, એટલે જા દાખલ કરવા ભાઈ હતો. બટલા ગ્લુકોઝ ચડાવ્યા, ગુલકર્સના બાટલા ચડાવ્યા હતા. ખુશિયા ના કરજે. અમારા જેઠાભાઈ પાછો કલર કરી નાખ્યો છે અહીં. જાગ ફોલ્ડિંગ વાળું થઈ ગયું હતું અહીં કામકાજ, એટલે ઉખાડી નાખ્યું તારે. એટલે આપણે આમ ફોલ્ડિંગ વાળું થાય એટલે ગાઈ ગા કાઢી નાખીએ આપણે. એવું તો એવું ન હોય કે હાલો ભાઈ ખબોડીને વયું જાઉં. બગડાટી બોલે હમણાં ગાવ તું આવ્યો ને બ્લોગ ઉતારવાનું મન થઈ ગયું. હા અને હમણાં હે ને કહી દીધું મન મત હમણાં જોતો નહીં હું બ્લોક કામ થાય આવતા નહીં ટાઈમ મળે નહીં ને યાર. હમણાં ડી હે ને ટૂંકા આવી ગયા ને ઉનાળામાં આવતો. ઉનાળામાં આપણે બહુ ભરપૂર આવવાના હે. નારી અમારા રામભાઈ આવી ગયા આગળ જો કલર વળગાડું કે નહીં બાકી જવું મારે બોલો ડાયલોગ તમે કેવું ખાવ તમે કેમ છે તમે આવો તમે આવો તમે આવો તમે આવો આવો એ ડાયલોગ જો સાંભળવું હોય તો તમે શોર્ટ વિડીયોમાં જજો. રામભાઈના ડાયલોગ ઘણાય છે. જામનગર વાળા વિડીયામાં જોડી, જામનગર વાળા વિડીયોમાં જઈ લેવાનો એટલે એ ડાયલોગ મળશે. બાકી જો ફાકી થઈ ગઈ કમ્પ્લીટ. પાણી પીવું તો પાણી પીતો હોય. હાલો ભાઈ કલર કરતાં કરતાં નીકળી ગયા આપણે કરશનભાઈને સાથે કંકોત્રી દેવા. ને રામભાઈને જેઠોભાઈ નાણાભાઈને કલર કરે ને આપણે નીકળી ગયા કંકોત્રી દેવાનું વેઇટિંગ કરીને બેઠા ગામના ઇષ્ટની વિહાવાળા. તો ભાવપોરા છે ને કરશનભાઈ હમણાં આવે પછી માહોલ બતાડું ક્યાં ક્યાં જવાનું છે એ પણ હું તમને બતાડી. તો બ્લોગમાં બન્યા રહેજો. પહેલાંથી ચેનલ લગન જવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબને લાઈક કરી નાના જાતા નહીં. હાલો ભાઈ આવી ગયા ભાઈ. હા કીધું હતું ને કે કંકોત્રી દેવા જવાનું થાય ભાઈ. થઈ ગયા એકદમ ગાડીમાં કમ્પ્લીટ. કરશનભાઈ ડ્રાઇવિંગ કરે અમારા એટલે અમે ભૂપતભાઈ બેઠા જાય આમાં ક્યાં પૂકી જાય કઈ નક્કી ને. હાલો
થઈ ગઈ પેટ પૂજા. હવે જવાનું હે ભાઈ, હાલો કમ્પ્લીટ. ગયા અમે ભૂપતભાઈ બિલા હેડમાં કંકોત્રી દેતા દેતા આવી ને લાંબો બ્લોગ ઉતાર્યો ને ટૂંકો જ ઉતાર્યો ને દેહ મકાન ખા જાતે બગલાથી બોલતી આવે. આપો ઘરશે ને બેઠા દેહી મકાન જાવ દે. આવા તમને ક્યાંય જોવા ન જડે જડે ભૂપત હા ટાઈટ બાઈટ લાગે નહીં આમાં. હા જો દે દેહી નડિયા વાળા હે. ક્યાંય નતા હતા આ જોવાય ન જડે ક્યાંય. તમે ભાઈ કીધા દીકરા બે. હા અમારા તનુબેન એકલા બેસી ગયા. એ બેસતા આવડી ગયું. અમારા તનુબેન ને બેસતા આવડી ગયું. અજીબ ગાઢે કંકોત્રી દઈને આવી ગયા ને આજ ગયા તા ભરત કાકા ન્યા કમી. દડી ગયું ઊભું કરો. દડી ગયું ટાયું દડી ગયું એક ટાયું દડી ગયું. એ ગગો બેસી ગયો પાછો. ગટ્ટો બેસી ગયો. એ જોવે ગટ્ટો જોવે. એ દડી ગયો દડવા એ કેતા એ દડી ગયો. એકલો બેઠો ધીંગો એકલો બેઠો. એ જતા જવાથી ધીંગો તું પછી બ્લોક ઉતારી દે. હે તું બ્લોક ઉતારી પછી હે ઉતારી બ્લોક ઉતારી હે બ્લોક ઉતારી. હા બ્લોક ઉતારો હે બ્લોક ઉતારી. હાલો તો પરબત કાકા આવી ગયા ને જવાનું છે પોરબંદર. તનુબેન આવ્યા ને તનુબેન રમાડવાની મજા આવે છે. એટલે હાલો તો તનુબેનની મસ્તીમાં મસ્તાન હે ને આપણે મસ્તીમાં જઈએ પોરબંદર. હાલો ભાઈ આવી ગયા પોરબંદર. હું પરબત કાકા બે ઘી લેવા આવ્યા ને ઘી લેવા. આને ઉઠતું નથી એટલે મારે ધક્કો થાય તો એક દી કુતરા માથે ચડે. કિને માથે ચડાવી? કુતરામાં ચડી ગઈ. આડું પડી ઓછી પછી કુતરાને કામ કીધું તું? કુતરાને કામ આવા દે જવા દે. ભાઈ પરબતા તો હે ને કુતરા માથે ચડાવજે, મેંદડા માથે ચડાવજે, કુટિયા માથે ચડાવે કઈ નક્કી ન હોય ને. એટલે આવી ગયા વિજયભાઈ ન્યાલામ ઘી લેવા. તો લઈ લઈએ ફટોફટ ને પછી કંઈક આગળ વાત કરીએ. કામ થાય ને કામ નથી. હાલો ભાઈ પકાચકી બોલાવવાની હે. હાલો કલર કરીએ કાલનો. તે લાઇટ વહી ગઈ લાદી લગાડતા કલર કેમ લાગ્યો ને અમારો ભરત કાકાનો એ જરાક જોજો ને કોમેન્ટમાં જરાક આમાં લખજો કે કેવો કરવો તો ને કામ હે બતાડું આગળ. હા જો આ હે મોરાનો એકદમ જોવો જઈ કેસરીયો. હેલો જો ફોને આવી ગયો ને લગાડીએ જાય માર્બલના પગથિયા. આ લાદી હતી ને જૂની હતી લાદી. જા ડૂસો કાઢ્યો. ડૂસો કાઢી નહીં કમી. હવે હે ને લાદીના ટપ્પા લગાડવાના. લાઈટ વહી ગઈ કે હવે અમારા બેન બા કુટી સાફ કરે. કામ કરે કુટી સાફ કરીએ. એક વા સ્કૂટી સાફ ઓલી ગાડી સાફ કરીને એક તું અહીં કરે કા એવું હે ને. બાકી એકદમ થઈ ગયું કમ્પ્લીટ. વિહાવાળાનું કામ પણ આમાં તમને બતાવ્યું એ પણ આપણે પૂરું થઈ ગયું. ના આ પણ હવે પૂરું થવાયું. જૂની ઓટલી હતી ને આપણે એ ઘાટી નાખીને આ નવી મારી જા સાઈડમાં લાદે નથી હવે આ ઘાટી નાખી જા પડ્યો ને ભંગાર ઘાટી નાખ્યો. કાલે આપણે રાણાભાઈને આવ્યા હતા કલર કરવા. કલર બલર લાગી ગયો કમ્પ્લીટ. હાલો એકદમ લાગી જાય ને પછી હું તમને આખું કમ્પ્લીટ થઈ પછી બતાડું. જો મિત્રો બેન ચલાવે એમાં કડું ફેરવી દીધું. કડું તૂટી ગયું પંખાનું તો કડું હાલવી દીધું. આ કડું કઈ રીતના હાલ્યું નહીં તમને ખબર નહીં પડે ને. આ કોઈ કારીગર હોય ને મારે છલાભાઈને કડું પહેરાવવાની આદત છે બરોબર ને છલાભાઈ? હા કઈ રીતના પહેર્યું? જો આ પંખાનું આ પંખાનું કડું છે ને એ હળી ગયું. એનો કોઈ બરહો કર્યા જેવો ને પછી છલ્લેભાઈ મેં અહીંયા આઈડિયો મારી ને પંખો કરી દીધો. કડું પહેરવી દીધું. તમારો પંખુડી હે? હા ચલા ભાઈ પંખુડી હે ભાઈ. પંખુડી નવી આવી એટલે મેન છેલ્લે ભાઈ અહીં જરા હોલ પાડી ને હાલવી દીધો. એવો કોઈ કારીગર ન હોય કે
અહીંયાથી બદલાવી શકે. કોઈ તેવડ નથી, અમારે તેવડ છે. બરોબર છે લાભ? આવી જાજો, કોઈ બદલાવું હોય તો ઓર્ડર દઈ દેજો ઓનલાઈનમાં. હા, બાકી વિડીયો લાંબો થાય. હવે આપણે વિડીયો અહીંયા અંત પૂરો થઈ ગયો. નંબર દેજો, નંબર ત્રીજો ભાગ. 99 સિંગ બેદારી. આ ત્રીજો ભાગ છે તારો કક્કા. એક પેલો વિહાવાડેથી ચાલુ થાય, પછી કંકોત્રી દેવાનું ચાલુ થાય, બધે તમે જોઈ જ લીધો. ને હવે આ સલાભાઈને પંખો પહેર્યો ને ઓલો ભરત કાકાને લાદી લગાડતો તો એને, એટલે તમે બધા એ તો જોઈ તો લીધું હે. આપણે કંઈ એવું છે નહીં. તો હાલો અહીંયા આપણે બ્લોગનો આજ ખતમ કરી દઈએ છીએ. કાલના બ્લોગમાં મળશું. સલાભાઈ યારે ખતમ કરીએ. આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. તારે લાઈક કહેવાય? સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે, બને. હાલો તો રાખીએ.